वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय। होटल में वकील की हत्या का मामला सामने आया। हत्या के बाद 24 घंटे तक पति शव के पास बैठा। द बुल ग्रुप होटल में पत्नी की बेरहमी से हत्या कर दी गई। प्रेम विवाह के बाद यह जोड़ा अड़ाजन में रहता है। प्रेम विवाह करने वाले इस जोड़े का दुखद अंत हो गया। यह जोड़ा द बुल होटल में रुका था। तलाक को लेकर दंपति के बीच विवाद चला। पति ने पत्नी का पेट फाड़ दिया चाकू से। हत्या के बाद पति ने आत्महत्या का भी प्रयास किया। आज अस्पताल में छुट्टी मिलने के बाद उसे गिरफ्तार कर लिया। પાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે, જેનામાં એક દિશા કુમારી બેન છે, એનું મર્ડર થયેલું છે. એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે. એ એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા 1.5 વર્ષથી હતા. એમના વચ્ચે ડિવોર્સ પણ થયા, પછી પાછા સાથે બી થયા. એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ. અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને હાચવવાની કોશિશ કરેલી, પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મંદુક રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે. એટલે ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ જનારબેન બંને ભેગા થયા. એ લોકો પાલ વિસ્તારમાં કોઝવે બાજુ ફર્યા બી, અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યામાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મંદુક થયેલ. અને આ કામના જે આરોપી છે રોહિત, એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલું હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાદ થયેલો. એટલે એને ચપ્પુ જે હતો એ એકબીજા પેલા બેનના હાથમાં હતો, પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે 2 વખત મારી દીધેલ છે, જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા. ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે, જેથી એ બેનનું ખૂન થયું. પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે, એ 45 જેવી સવારે લઈ લીધેલી. એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે. એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો. ત્યારબાદ સવારે ઉઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું. ત્યારબાદ એ સાંજે 4 વાગે ઉઠી થોડું બેભાન થઈ અને બહાર નીકળી ગયેલ. ત્યારબાદ આરોપી અડાજણ પોલીસ ચોકી ઉપર બી ગયેલો. એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજણમાં જાણ કરેલી. એ દરમિયાન આ આરોપી બી આવી જતો. પછી પોલીસને જાણવા મળેલ કે આ પ્રકારનો બનાવ બનેલો છે, જેથી પોલીસ હોટલ પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલ છે. આરોપી પોતે અત્યારે CAની અભ્યાસ કરે છે અને જે મરણ જનાર બેન હતા એ એડવોકેટ હતા. આ બંનેના વચ્ચે કેટલા ટાઈમથી સંબંધ છે? 1.5 વર્ષથી એ લોકો લગ્ન થયેલ હતું. અગાઉ પણ એમનું પ્રેમ હતો જ, પણ પછી એમને 1.5 વર્ષ પહેલાં 2022ના ડિસેમ્બર મહિનામાં એમને લવ મેરેજ કરેલા. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।